ઈરાનમાં મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત પણ હવે સતર્ક થઈ ગયું છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીની ઓન સિક્યુરિટી CCSની બેઠક મધ્ય પૂર્વમાં ઊભા થયેલા સંકટ મુદ્દે ચર્ચા કરવામાં આવી તો વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ। સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉચ્ચ સ્તરીય બેઠકમાં મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ તથા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને સુરક્ષિત રીતે ભારતમાં પરત લાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત એનર્જી સપ્લાયની સંભવિત અસર અને ક્ષેત્રીય સ્થિરતા સંબંધિત મુદ્દે પણ ચર્ચા થઈ। હાલમાં મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે મિલિટરી ઓપરેશન અને વળતી કાર્યવાહીના કારણે ગ્લોબલ માર્કેટ પર ઊભા થયેલા સંકટ તથા ક્રૂડ ઓઇલના ભાવ પર અસર પડી શકે છે અને આ સંજોગોમાં ભારત દરેક સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી ઇઝરાયલના પીએમ નેતન્યાહુ અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી। પીએમ મોદીએ નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી અને ઝડપથી સંઘર્ષ વિરામ પર ભાર મૂક્યો હતો। તેમણે નાગરિકોની સુરક્ષાની વાત પર ભાર મૂક્યો હતો। યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાતચીત કરી હતી। તેમણે યુએઈ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈની સાથે ઊભું છે અને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા આભારી છે। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ અંગે જાણકારી આપી હતી।